હેલો ગાઈઝ, કેમ છો બધા? હું છું ગહેલ રોશની. સ્વાગત છે તમારું ઉર્વશી બ્યુટી પાર્લરના મિની બ્લોગમાં. તો આપણે જઈ રહ્યા છીએ સોમનાથ દર્શન કરવા માટે. તો જો છો તમે, અમે બધા જઈએ છીએ. આપણે પહોંચી ગયા મંદિરે. અમારા બેનને એકલું એકલું હાલવું હોય આગળ આગળ. મંદિરે અંદર તો મોબાઈલ લઈ જવાનું અલાઉડ નહોતું, એટલે નથી લઈ ગયા. બાકી બહારથી તમને બતાવી દીધું છે. પછી બેનને બેસવું હતું ટ્રેનમાં. બેન એકલા એકલા હેલા આવે છે ને પપ્પાનો હાથ પકડીને. જોઈ શકો છો તમે, અમે અત્યારે આડા દિવસે ગયા હતા, એટલે જોકે કોઈ ટ્રાફિક હતી નહીં. પછીને આપણે આવી ગયા દરિયો જોવા માટે. પછી થોડા એવા ફોટા પાડ્યા. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. આમ તો આપણે તો જો કે અમારા જૂનાગઢમાં તો કાગડા દેખાતા નથી, પણ ત્યાં દેખાણા એટલે નહીં, વ્લોગમાં લઈ જ લીધા. અમારા બેન ગયા છે પગ પલાળવા માટે. પછી થોડો નાસ્તો કે કરી લઈએ, ચાલો કંઈક. પાણીપુરી ખાઈ લીધી. આ બે ભેળ ખાધી. મારા હસબન્ડ છે ને એના ફ્રેન્ડ છે. પછી આ લાઇટ હાઉસ છે. આ બીજી ચોપાટી છે. નાઇટ થઈ ગઈ હતી એટલે જોઈ શકો છો તમે, બહુ જ પવન હતો ત્યાં. મસ્ત ઠંડો ઠંડો. એ બંને બહુ ઝાઝા ટાઈમે ભેગા થયા હતા, એટલે એની વાતોમાં હતા. અને અમારા બેનને તો ધૂળ મળી જાય, એટલે બીજું કંઈ જોતું હોય જ નહીં. પછી આપણે જમવા માટે આવી ગયા, ડિનર માટે. પછી બધાએ જમી લીધું મસ્ત. અને પછી બારે હિંચકો હતો એટલે બેને હિંચકી લીધું. આમાંય બેસી લીધું.